કેશોદના ટીંબાના મઠિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારનો ધાર્મિક વિધિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં મઠિયા હનુમાનજીના ભક્તોના 1 વર્ષના સહકારથી મંદિરના મોટા ભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું, જેનું તારીખ 11/4/2025 એટલે કે આજ રોજથી મંદિરના શિખર પર ચડાવવામાં આવતા મીંડાનું સામૈયું કરવામાં આવ્યું હતું। આ સામૈયાનું પ્રસ્થાન કેશોદના નીલકંઠ મંદિરથી થઈ શરદ ચોક, શેખ ગેરેજ, મકસૂદ ચોકથી મઠિયા હનુમાનજી મંદિરે પૂર્ણ કર્યું હતું, જેમાં મંદિરના મહંત રિંકુ બાપુ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલારા, ભારત વિકાસ પરિષદના ડોક્ટર તન્ના સાહેબ અને સોલંકી સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદ લખન ગામરિયા, વિશાલ ભટ્ટ, બજરંગ દળના નિખિલભાઈ ઠાકર, સમિતિના રાજુભાઈ બોદર, રજનીભાઈ બુસા, રમેશભાઈ પીઠિયા, રાજુભાઈ બાબરિયા, જયેશભાઈ તન્ના તથા મંદિર સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નીલકંઠ મંદિરથી ડીજેના સથવારે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને નિજ મંદિર પર પૂર્ણ કરવામાં આવેલ। બીજા દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે સવારે હવન, બપોરે 12 કલાકે મંદિર પર મીંડા ચડાવવાનું તથા બપોર બાદ બીડું હોમવાનું અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરેલ છે, તો દરેક ધર્મપ્રેમી લોકોએ હાજરી આપવી। જય શ્રી રામ। મારું નામ રાજુભાઈ બોદર। આજરોજ કેશોદ ટીંબાના હનુમાન એવા મઠિયા હનુમાન બાપાના મંદિરનું જે જીર્ણોદ્ધાર થયેલ હતો, તે નિમિત્તે આજે તેના મીંડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ, જે કેશોદના નીલકંઠ મંદિરેથી શરદ ચોક થઈ, શેખ ગેરેજ પાસે થઈ, મકસૂદ ચોક થઈ અને નિજ મંદિર એટલે મઠિયા હનુમાન મંદિરે મીંડુનું ભવ્ય સામૈયું કરવામાં આવેલ, જેમાં કેશોદના ધર્મપ્રેમી તથા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટેલ। આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખનભાઈ કામરિયા, વિશાલભાઈ ભટ્ટ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ સ્નેહલભાઈ આરપી સોલંકી સાહેબ તથા સ્નેહલભાઈ તન્ના ડૉક્ટર સાહેબ તથા મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ તથા બાળાઓએ ભવ્ય રીતે હાજરી આપેલ અને પ્રથમ નીલકંઠ મંદિરે મીંડાનું કુમકુમ તિલક કરી અને નાની બાળાઓ દ્વારા કળશ માથે લઈ અને સામૈયું કરવામાં આવે, ત્યાર પછી તેનું ભવ્ય રીતે સામૈયું કરી અને નિજ મંદિરે પહોંચાડી અને રસ્તામાં ડીજેના સથવારે રામ ભક્ત અને હનુમાનજીના ગુણ ગાય અને બધા ધર્મપ્રેમી જનતા જોડાયેલ। આ તકે પધારે દરેકનો સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે આવતીકાલે હનુમાન જૈન મહોત્સવ નિમિત્તે ભવ્ય હવન તથા બપોરે 12 કલાકે મીંડું ચડાવવાનું હોય તથા 4:30 કલાકે બીડું હોમવાનું હોય અને રાત્રે ભવ્ય પ્રસાદીનું દર વર્ષની જેમ મઠિયા હનુમાન દાદાએ 7 કલાકે ભવ્ય પ્રસાદીનું આયોજન હોય, તો બહોળી સંખ્યામાં કેશોદની ધર્મપ્રેમી જનતાએ પધારવું એવું અમારું સમિતિ નિમંત્રણ છે, તો દરેકે હાજરી આપવી। જય શ્રી રામ, જય મઠિયા હનુમાન દાદા।